તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પ્રવાસનો આજે બીજો દિવસ મકર સંક્રાંતિ પર્વ પર ભગવાન જગન્નાથના તેઓ દર્શન કુટુંબીજનો સાથે ગૌ પૂજા પણ કરશે તો નારણપુરામાં સૂર્ય એપાર્ટમેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત પણ કરવાના છે તો ઉત્તરાયણ પર્વની તેઓ ઉજવણી કરવાના છે નારણપુરામાં અર્જુન ગ્રીન ફ્લેટમાં પતંગ મહોત્સવની ઉજવણી કરશે તો કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે પતંગ મહોત્સવ ઉજવશે તો વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર સોનલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સોનલ આ વખતે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે પતંગ મહોત્સવની ઉજવણી કરવાના છે જગન્નાથ મંદિરે દર્શન પણ કુટુંબીજનો સાથે કરવાના છે શું હાલ વધુ વિગત જી આજે વધુ એક વખત ઉત્તરાયણનો પર્વ છે અને ફરીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની માફક પરંપરાગત રીતે અહીં જગન્નાથ મંદિર પહોંચવાના છે દર વર્ષે તેઓ મકર સંક્રાંતિ પર જગન્નાથ મંદિરના દર્શન કરી અને ગૌ પૂજન કરતા હોય છે અમે અત્યારે જગન્નાથ મંદિર ખાતે છીએ અહીંયાના જે દ્રશ્યો છે તેઓ આપણે બતાવવા માંગીશ જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથના દર્શન પર જ્યારે અમિત શાહ અહીંયા પહોંચવાના છે ભક્તોની જે ભીડ છે તે જોઈ શકાય છે આજના દિવસે મકર સંક્રાંતિ પર્વ પર જે દાન પુણ્યનું મહત્વ છે તે અંતર્ગત જે ભક્તોની કતાર છે તે જોઈ શકાય છે સાથે સાથે જ મહત્વનું છે કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા આવી રહ્યા હોય ત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે સુરક્ષા અધિકારીઓ જે છે પોલીસ જવાનો જે છે તેઓ અહીં ગોઠવાઈ ચૂક્યા છે અને અમિત શાહ અહીં પહોંચવાના છે તેમના કુટુંબીજનો સાથે અહીં પહોંચવાના છે ત્યારે ખાસ કરીને ઉપર મંદિર જે મુખ્ય મંદિર છે ભગવાન જગન્નાથનું ત્યાં જે મીડિયાના પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે ધીમે ધીમે જે સમગ્ર પરિસર છે તેને ક્લિયર કરવામાં આવશે હાલ જે ભક્તો અહીં જોવા મળી રહ્યા છે તેમને પણ અહીંથી ખસેડવામાં આવશે મહત્વનું છે કે જે સુરક્ષા અધિકારીઓ છે તે જોઈ શકાય છે સમગ્ર પરિસરમાં જે ચાંપતો પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અમિત શાહ અહીંયા તેમના કુટુંબીજનો સાથે આવશે અને ભગવાન જગન્નાથના સૌપ્રથમ તેઓ દર્શન કરશે અને ત્યારબાદ તેઓ જે સામેનો હોલ છે ત્યાં દર વર્ષે ગૌ પૂજન કરતા હોય છે અને આ વર્ષે પણ ત્યાં ગૌ પૂજન કરવાના છે જે અંતર્ગત જોઈ શકાય છે કે ત્યાં જે પ્રવેશ દ્વાર છે વિશ્રામ ખંડનું ત્યાં જે અધિકારીઓ છે તેને ગોઠવી દેવામાં આવ્યા છે સુરક્ષા અધિકારીઓ જોઈ શકાય છે તેઓને અહીં મૂકી દેવામાં આવ્યા છે એટલે ખાસ જે સુરક્ષા વ્યવસ્થા અહીં કરવામાં આવી છે અને સાથે સાથે જ ભક્તોનું જે ઘોડાપુર આજે અહીંયા ઉમટ્યું છે તે પણ જોઈ શકાય છે ખાસ તો આજે જે મહંત દિલીપદાસજી મહારાજ છે તેઓ પણ આ પૂજનમાં સાથે રહેવાના છે તેમણે પણ TV13 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આજે જ્યારે મકર સંક્રાંતિનું પર્વ છે તેની સાથે સાથે જ આજે એકાદશી પણ છે અને માટે જ આજના દિવસે જે કરેલું દાન પુણ્ય છે તેનું મહત્વ જે છે તે અનેરું થઈ જાય છે વધી જાય છે કેમ કે એકાદશીનો તહેવાર પણ સાથે સાથે જ છે માટે આજનું જે મકર સંક્રાંતિનું પર્વ છે તે અત્યંત પુણ્યશાળી ગણી શકાય દાન પુણ્ય માટે થઈને એવું દિલીપદાસજી મહારાજનું પણ કહેવું છે ખાસ કરીને આજે જ્યારે અમિત શાહ અહીંયા પહોંચી રહ્યા છે તેમના કુટુંબીજનો સાથે ત્યારે સુરક્ષા વ્યવસ્થાનો ઘેરો જે છે તે વધુ ચુસ્ત બનાવવામાં આવ્યો છે અને થોડી વારમાં જ્યારે તેઓ અહીંયા પહોંચશે તેમનો સમય 10:30નો છે તે અહીંયા પહોંચે એ પહેલાં જે સુરક્ષા વ્યવસ્થા છે તે ગોઠવી દેવામાં આવશે ખાસ કરીને જે પરિસર છે મંદિરનું તે ખાલી કરાવવામાં આવશે ભક્તોની હાલ કતાર લાગેલી છે જોકે મુખ્ય મંદિર છે ત્યાં મીડિયાને પ્રવેશ બંધી છે પણ ભક્તો સાઈડમાં રહી અને જે દર્શન છે તે કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પણ મહત્વનું છે કે દર વર્ષે પરંપરાગત રીતે અમિત શાહ જે છે તે અહીં જગન્નાથ મંદિર પહોંચી દર્શન અને પૂજન કરે છે અને એ જ ભાગરૂપે આજે પણ તેઓ અહીં પહોંચશે જી સોનલ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જગન્નાથ મંદિરે પરંપરાગત રીતે પહોંચશે દર્શનાર્થે કુટુંબીજનો સાથે પહોંચશે સાથે ગૌપૂજન પણ કરવાના છે સાથે વહેલી સવારથી જ જગન્નાથ મંદિરમાં ભક્તોની લાંબી કતારો પણ જોવા મળી રહી છે આજે ઉત્તરાયણનો પાવન પર્વ સાથે એકાદશી પણ છે ત્યારે વહેલી સવારથી જ ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણના પર્વ પર પરંપરાગત રીતે જગન્નાથ મંદિર ખાતે પહોંચી દર્શન કરતા હોય છે અને સાથે સાથે ગૌ પૂજન પણ કરતા હોય છે ત્યારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ આપણી સાથે છે આપણે તેમની સાથે વાતચીત કરીશું બાપુ આજે આવી રહ્યા છે અમિત શાહ કયા પ્રકારનું એમનો કાર્યક્રમ માનનીય આપણા સૌના લોકલાડીલા એવા યશસ્વી શ્રી ગૃહમંત્રી શ્રી અમિત શાહજી પ્રતિવર્ષ મુજબ
જગન્નાથજી મંદિર ભગવાનના દર્શન અને ગૌ માતાના પૂજન અર્થે પધારતા હોય છે પરિવાર સાથે, અને પરંપરા રીતે એ વર્ષોથી આવતા હોય છે, અને એ રીતે ગૌ માતાના આશીર્વાદ ને પૂજન ઠાકોરજીનું કરશે. બાપુ, આજે મકર સંક્રાંતિની વાત કરીએ તો દાન પુણ્યનું એક અદકેરું મહત્વ રહેલું છે, શું કહેશો એના વિશે? મકર સંક્રાંતિના દિવસે એમ કહેવાય છે કે થોડું કરેલું દાન અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે. એમાં ઘણા વર્ષો પછી આજ એકાદશીના દિવસે આપણે આજના પાવન અવસર પર, મકર સંક્રાંતિના અવસર પર એકાદશી એનો દિવસ આવ્યો છે, એટલે વધુ ઉત્તમ દિવસ માનવામાં આવ્યો છે, અને દાન પુણ્ય ખૂબ મહત્વ રહેલું છે. તો આ હતા દિલીપદાસજી મહારાજ, જેમનું કહેવું છે કે વર્ષો બાદ ઉત્તરાયણના દિવસે એકાદશીનો દિવસ આવેલો છે, અને આજના દિવસે દાન પુણ્યનું જે મહત્વ છે તે અનેક ગણું વધી જતું હોય છે. કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે સોનલ રણકર, TV 13 અમદાવાદ.